અમદાવાદના મીઠાખડી ચોરસ્તા નજીક આવેલ જૈન દેરાસર પાસે ગઈકાલે સાંજે દારૂના નશામાં સ્કોડા કાર ચાલકે પૂરઝડપે કાર ચલાવી એક એક્ટિવા ચાલક મહિલા તેમજ અન્ય 3 રાહદારીઓને અડફેટે લીધા હતા અને આ ઉપરાંત સ્વિફ્ટ કારને પણ ટક્કર મારી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું અહીં ભેગું થઈ ગયું હતું અને કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આરોપી નિલેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી. જોકે ગોડાઉનમાં લાગેલી આગ નજીકમાં આવેલા આરો પ્લાન્ટની ફેક્ટરી અને મકાન સુધી ફેલાતા દોડધામ મચી ગઈ હતી. ત્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ ઈડીએ બીટ કનેક્ટના લેન્ડિંગ પ્રોગ્રામમાં થતી છેતરપિંડીને લઈને 1646 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. ભારતની કોઈપણ એજન્સી દ્વારા એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી મોટી રકમ છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે નવેમ્બર 2016થી જાન્યુઆરી 2018ના સમયગાળામાં આરોપીઓએ બીટ કનેક્ટના કથિત લેન્ડિંગ પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યુરિટીની છેતરપિંડી તેમજ બિન નોંધાયેલી ઓફરોને વેચાણ કર્યું હતું. ત્યારે આ ઉપરાંત ₹13.50 લાખ અને એક લેક્સસ કાર પણ કબજે કરવામાં આવી છે.